હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છંદના લેક્ચર નંબર 6માં મળ્યા છીએ. આપણે 4 થી 5 લેક્ચર મિત્રો પૂર્ણ કર્યા છે છંદના. આજે લેક્ચર આગળ વધીએ છીએ. મંદાક્રાંતા અને શિખરણી છંદ આપણે પૂર્ણ કર્યા. હવે આપણે છંદનું થોડુંક રિવિઝન કરી લઈએ મિત્રો, કે છંદ ઓળખવા માટે આપણને શું જોઈએ. તો છંદ ઓળખવા માટે આપણને ગણ આવડવો જોઈએ. શું આવડવું જોઈએ? ગણ. તો મિત્રો આ ગણ શું છે? તો 3 ફિક્સ અક્ષરોથી બનેલો એક સમૂહ, એને કહેવાય છે ગણ. શું કહેવાય છે મિત્રો? ગણ. 3 અક્ષરના સમૂહને ગણ કહે છે. તો એ કક્કો બારાક્ષરીના કોઈ પણ અક્ષર હોય ના મિત્રો. યમ ત રજ ભન સલગ, આ 8 અક્ષર અને લઘુ અને ગુરુ એમ થઈને 10 અક્ષરો મિક્સઅપ થઈને એનું એક અલ્ટરનેટ ગણ બનાવે છે. યમાતા, રાજભાન, સલગા એવું એનું સૂત્ર છે. તો એને ગણ કહેવામાં આવે છે. જો મિત્રો ગણ ન આવડતા હોય, ગણના અંદર લઘુ ગુરુ અક્ષર એને કેટલા અક્ષર છે એ ઓળખતા ન આવડતું હોય, તો આપણને છંદ ઓળખવામાં ભારે મુશ્કેલી પડશે. આપણે લાસ્ટ લેક્ચરમાં મંદાક્રાંતા અને શિખરણી છંદ જોયો. હવે એ છંદ આગળ વધારીએ છીએ. એ અક્ષર હતા 17 અક્ષરના બીજા 2 છંદ છે, હરિણી અને પૃથ્વી. હરિણી અને પૃથ્વી. તો શું કહે છે? હરિણી છંદ અક્ષર સંખ્યા 17 અને ગણનું સૂત્ર છે ન સમરસ લગા. શું છે મિત્રો સૂત્ર? ન સમરસ લગા. અને યતિ એટલે કે થોભવાનું કે અટકાવવાનું સ્થાન, એને કહેવાય છે 6ઠ્ઠું અને 10મું. એટલે કે 6ઠ્ઠા અક્ષરે અને 10મા અક્ષરે આપણે એને સ્ટોપ કરવું પડે મિત્રો. તો ગણ ઓળખવા કેવી રીતે, એના આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો કોઈ પણ છંદ ઓળખવા માટે, ગણ ને મિત્રો, છંદ ઓળખવા માટે. શું? છંદ ઓળખવા. હવે આપણે તમને લઘુ ગુરુ કરતાં શીખવાડ્યું છે, ગણનું સૂત્ર બતાવ્યું છે અને કેટલા ગણ છે એ સમજાવ્યું છે. તો જ્યારે પણ પરીક્ષામાં આપણને છંદ ઓળખવાનું કહે, તો શું આપણે આખી પંક્તિનું લઘુ ગુરુ કરવાનું? શું આખી પંક્તિનું સૂત્ર મૂકવાનું ગણનું? તો આપણે કરવાનું શું? જો મિત્રો પરીક્ષામાં આખી પંક્તિ એટલે કે આખી લાઈનનું લઘુ અક્ષર ગુરુ અક્ષર કરવા જાય, તો આપણો સમય એટલો વેડફાય કે પાછળના બીજા 3 થી 4 પ્રશ્નો છૂટી જાય. બરાબર ને? તો એ ના કરવું પડે તો પછી આપણે એક સ્ટેપ યાદ રાખવાનો. કોઈ પણ છંદ ઓળખતા પહેલાં સૌ પ્રથમ એની અક્ષર સંખ્યા ગણવાની. શું ગણવાની મિત્રો? અક્ષર સંખ્યા. યાદ રાખજો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આ સ્ટેપ કરવાનો. આ સ્ટેપથી જો જવાબ ના આવે તો જ નીચે જવાનું, ડાયરેક્ટ બીજા સ્ટેપમાં જવાનું નહીં. તો સૌ પ્રથમ શું કરવાનું? અક્ષરની સંખ્યા ગણવાની. જો અક્ષરની સંખ્યા 17 હોય મિત્રો, સમજજો, જો અક્ષરની સંખ્યા કેટલી હોય? 17, તો કયા કયા છંદ હોઈ શકે? મહર્ષિ પૃથ્વી એટલે કે મંદાક્રાંતા, હરિણી, શિખરણી અને પૃથ્વી. જો ઓપ્શનની અંદર આ 4માંથી કોઈ એક જ છંદ આપેલો હોય, જેમ કે પૃથ્વી છંદ આપેલો હોય અને એની અક્ષર સંખ્યા 17 થતી હોય, તો પછી એનું લઘુ અક્ષર ગુરુ અક્ષર કરવાનું થતું નથી. કેમ કે 17 અક્ષરના આ 4 જ છંદ છે અને એમાંથી પૃથ્વી છંદ આપ્યો છે. એનો મતલબ બીજા જે છંદ છે એ 100% 17 અક્ષરમાં નથી, તો જ એ બીજા છંદ આપેલા હોય. હવે બીજો સ્ટેપ, કે ચલો ઓપ્શનમાં શિખરણી અને પૃથ્વી બંને છે, તો આપણે સંખ્યાનું ગણનું સૂત્ર એટલે કે ગણ સૂત્ર આવડવું જોઈએ. અને એના પછી એમાં લઘુ અને ગુરુ આ બંને વસ્તુ આપણે કરવાની થાય છે. કમ્પ્લીટ છે મિત્રો. 2-3 સ્ટેપમાં આપણને છંદ ઓળખતા ઇઝીમાં ઇઝી. આ શોર્ટકટ કહો કે જે કહો મિત્રો, આ રીતે જ ફોલો કરવાનું. બાકી તમે દરેક અક્ષરનું લઘુ ગુરુ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. સચોટ આન્સર મળશે જ. પરંતુ આપણને પરીક્ષામાં એક MCQ પાછળ નિયત સમય ફાળવવાનો હોય છે. પછી 1 કલાકમાંથી છંદ ઓળખવામાં ખાલી 5 મિનિટ નીકાળીએ તો આપણને ગણિત, વિજ્ઞાન, ગણિત, રિઝનિંગ સમજવામાં, ગણવામાં કેટલો સમય જાય એ તમે સમજી શકો છો.
बराबर ने मित्रों। तो हवे आपणे आगळ वधीए छंदमां। आ छंदनुं बेसिक याद राखजो। बेसिक आपणे भणावी दीधुं छे। छंद ओळखवानो केवी रीते, तो आ रीते ओळखवानो। आ स्टेपने फॉलो करवानुं। अक्षर गणवाना, अक्षरथी ना ओळखा तोय ज गणसूत्रमां आगळ वधवानुं, बाकी वधवानुं थતું નથી। चलो આપણે हरेणी छंदमां आगळ वधीए छीए। हरेणी छंदनी अक्षर संख्या केटली छे? 17। हवे एनुं गणसूत्र याद राखवा माटे आपणे शुं करशुं? हरिणी उपरथी तमे हरणने याद करो। कोने याद करो? हरणने। हवे एक समय हतो ज्यारे खूब ज हरियाળી हती, त्यारे एक अभयारण्य हतुं। शुं मित्रों शुं हतुं? एक अभयारण्य हतुं। हवे ए अभयारण्यनी अंदर खूब ज बधा हरणो हता। खूब बधा हरणो हता, बधा अट्टाकट्टा तृष्ट हरणो हता, बराबर ने? तो पछी आपणे एक दिवस एमां दुष्काळ पड्यो। शुं पड्यो मित्रों? दुष्काळ पड्यो। हवे दुष्काळ पड्यो तो वरसाद थतो नथी। हवे वरसाद नथी थतो तो बधा हरण पोतपोताना क्षमता प्रमाणे ओछा वत्ता प्रमाणमां केवा थई गया? कोई वधारे पतलुं थई गयुं, कोई साव वीकनेस थई गयुं, कोई खूणामां पड़वा मांड्युं। केम के खावा पीवानुं कोई मळतुं नथी, दुष्काळ पड्यो छे। तो आपणने पहेला हरण बधा सरखा लागता हता। केवा लागता हता? सरखा। परंतु दुष्काळ पछी सरखा लागता नथी। तो केवुं कहेशुं? समरस न लगा, एटले के न समरस लगा, सरखा लाग्या नहीं। तो हवे मित्रों अहीं आवी जाओ सूत्रमां। गणनुं सूत्र शुं छे? न समरस लगा, एटले के हरणना समरस लागता नथी। हरण आपणने समरस लागता नथी। हवे आपणे आमां बधानुं लघुगुरु करवानुं थતું નથી। आपणने आ पंक्ति आपी छे अक्षर, तो पहला अक्षर गणो केटला छे? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17। याद राखजो, जोड़ा अक्षर होय एने एक ज अक्षर गणवानो। भूल करता नहीं, परीक्षामां आ भूल करता नहीं, नकर 18 अक्षर थई जशे अने गोथे चढ़ी जशो। 18 अक्षरनो कोई छंद छे के नहीं ए मगजमां विचारवामां नहीं भेगुं थाय, बराबर। 17 अक्षर थया। 17 अक्षर थया तो कया छंद होय? महिर्षि, पृथ्वी, हरिणी, शिखरणी अने मंदाक्रांता, बराबर। अने मंदाक्रांता आटला छंद होय। हवे आपणे आ 17 अक्षर छे अने 4 ऑप्शन छे, तो पछी आपणने आनुं बंधारणनुं सूत्र आवडवुं जोईए। बंधारणनुं सूत्र शुं छे? पहेલું न, तो न स ल याद करो। यमाता राजभान सलगा याद करो। यमाता राजभान सलगा। न स ल 3 लघु लघु लघु, त्रणेय अक्षर लघु 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 छे। एनो मतलब आ पृथ्वी हरिणी छंद थाय। अक्षर 17 अने प्रथम 3 अक्षर एना लघु होय तो हरिणी छंद आंखो बंद करीने लखी देवाना, पाछळना अक्षर जोवाना थता નથી। आ ज रीते फॉलो करजो मित्रों। बाकी आखू लघु गुरु करवा जशो तो लघु गुरु थशे, बाकी पेपर बाकी रही जशे। चलो आगळ वधो। सरद आमां आगळ वधीए तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 लघु गुरु करो। न स ल लघु लघु लघु, त्रणेय लघु आंखो बंद करीने हरिणी करी देवानुं थाय मित्रों, बराबर। आ तमे पंक्ति जाते करजो। ना खबर पड़े तो कॉमेंट करजो। आमां शुं करजो? कॉमेंट में जाण करजो। बाकी आ पंक्ति तमारे जाते करवानी। आ तमारुं होमवर्क छे मित्रों। शुं छे? होमवर्क छे। अने कॉमेंट में खास आनो आंसर लखजो कि केवी रीते आपणे आने आंसर मळशे। तमारे आना पहेला अक्षर गणवाना, पछी लघु गुरु करवानुं अने तमारे एनुं लघु गुरु मने अहींया सुधी करीने आपजो। 3 ने 3 6 ने 2 8 अक्षर सुधी, बराबर। चलो पछीनो छंद छे पृथ्वी छंद मित्रों। कयो छंद छे? पृथ्वी छंद। हवे तमे पृथ्वी छंद उपरथी आपणी पृथ्वी माताने याद करो। पृथ्वीमां आपणे खूब ज भारे प्रदूषण करी रह्या छीए, एटले पृथ्वी छे ने बधुं बगड़ी रही छे। एना उपर पोल्यूशन वधी रह्युं छे, ग्रीनरी घटी रही है, कुदरती सौंदर्य घटी रह्या छे, नदी नाळा सुकाई रह्या छे, समुद्रनी सपाटी उपर आवी रही है, वरसाद अनियमित थई रह्यो छे। आ बधुं थई रह्युं छे। तो पृथ्वी उपर आ बधुं थई रह्युं छे। तो जेम जेम आपणे आवुं चालू ज राखीशुं जो प्रदूषण, तो शुं थशे? आपणे जस जस यलगा, तो कि जैसे जैसे ये लोग प्रदूषण बढ़ाएंगे पृथ्वी नष्ट हो जाएगी। आपणे जे पाछळनी प्रवृत्तिओ कीधी कि आपणे प्रदूषणवाળી प्रवृत्ति करी छे, तो आपणे जैसे जैसे ये लोग प्रदूषण बढ़ाएंगे एवुं याद राखवानुं मित्रों। लिंकअप करवानुं अने याद राखवानुं, एटले तमारे ए गण सूत्र आरामथी याद रही जाए। शुं बोलवानुं? जस जस यलगा, जैसे जैसे ये लोग पृथ्वी पे प्रदूषण बढ़ाएंगे पृथ्वी नष्ट हो जाएंगे। जस जस यलगा।
હવે જ ઉપરથી તમને શું ખબર પડી જોઈએ? જભાન. જો તો જભાન એટલે કે લઘુ ગુરુ લઘુ થવું જોઈએ. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ન એટલે લઘુ. લઘુ ગુરુ લઘુ. તો પછી પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી દોસ્તાર? 17. પહેલો અક્ષર જ, જથી લખવાનું જભાન. શું લખવાનું? જભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. અક્ષર 17, લઘુ ગુરુ લઘુ. આંખો બંધ કરીને પૃથ્વી છંદ લખી દેવાનો. પાછળની પંક્તિમાં કંઈ લઘુ ગુરુ કરવાનું થતું નથી. અક્ષર ગણો તો મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અક્ષર કેટલા થયા દોસ્તાર? 17 અક્ષર થયા દોસ્તાર. બરાબર ને? તો હવે આનું શું કરવાનું છે? લઘુ ગુરુ જ ભા ન. લઘુ ગુરુ લઘુ થયું એટલે પૃથ્વી છંદ બને. ખબર પડી કે ન પડી? પૃથ્વી છંદ બને. હવે આગળ વધો. ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાન ના. અક્ષર સંખ્યા 17 છે. આની કેટલી છે મિત્રો? 17. તમને કેમ ખબર પડી સાહેબ? કેમ કે આપણે અત્યારે એ જ ઉદાહરણ લીધા છે જે પૃથ્વી છંદના હોય. એટલે આપણે જ્યારે મિક્સમાં સોલ્યુશન કરીશું, કેવી રીતે? મિક્સમાં સોલ્યુશન કરીશું ત્યારે તમારી સાચી પરીક્ષા થશે. મિક્સમાં કેવું હોય? મિક્સમાં એમાં મંદાક્રાંતા પણ હશે, શિખરણી બી હશે, પૃથ્વી પણ હશે અને કયું રહ્યું? હરિણી. આ 4 17 અક્ષરના છંદ હશે અને એમાં પછી આપણે તડાતડી બોલશે, કોમ્પિટિશન બોલશે. ત્યારે તમે જો આન્સર આપો તો સાચા કહેવાઓ. તો આ બધામાં મેથડ તો એક જ છે. સૌ પ્રથમ અક્ષર સંખ્યા, અક્ષર સરખા તો ગણ, ગણ બરાબર આવી જાય તો પછી લઘુ અને ગુરુ કરી દેવાનું થાય. ચલો તો ઘરે અનુભવે વિશાળ 17 અક્ષર, લઘુ ગુરુ લઘુ. આન્સર થાય પૃથ્વી. કયો આન્સર થાય? પૃથ્વી. પૃથ્વી છંદ થાય. આ ખુમારી નયનોની ડોકની વાળી જે ક્વેશ્ચન છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. અહીં મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જોડાક્ષર છે. 2 અક્ષર ન ગણતા. 2 અક્ષર ગણશો તો 18 અક્ષર થશે અને જવાબ મળશે નહીં. લઘુ છે, રસ્વ હોય તો લઘુ. આ છે તો ગુરુ, રસ્વઈ છે તો લઘુ. લઘુ ગુરુ લઘુ. લઘુ ગુરુ લઘુ થાય તો પૃથ્વી છંદ બને. તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે બીજા પણ છંદ લઈને આવવાના છીએ. તો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. અને ખાસ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરેકે દરેક છંદ આવી રીતે ડીપમાં, અને એના ડીપમાં આપણે એક્ઝામ્પલ થોડા છંદ ચાલે ને મિત્રો, ત્યાર પછી આપણે મિક્સમાં ઉદાહરણ લઈને આવશું એટલા છંદના. એટલે તમને અભ્યાસ પણ થાય સાથે સાથે કે તમને કેટલું આવડે છે, કેટલું ખબર પડે છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે. અને કોઈ પણ ક્વેશ્ચન આવે તો મિત્રો 100% તમે કોમેન્ટ કરજો, અમે તમને એનો ભરપૂર સચોટતાથી આન્સર આપીશું. બાકી બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે. અને લાઇક, શેર અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું તમારો મિત્ર બ્રિજેશ. જય હિન્દ. થેન્ક યુ.